1 આવરમાં જોવો તો તમને દેખાય કે છેલ્લે માર્કેટ રિવર્સ થઈ ગયું ફટ કરતું, અને આ જ વસ્તુ 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જોવો તો તમને દેખાશે કે ભાઈ માર્કેટે ગેપ અપ ઓપનિંગ ક્લોઝિંગ ટાઈમે આપી છે. મતલબ કે ઓલમોસ્ટ કેવડો તો કે 50 પોઈન્ટનો ડિફરન્સ તમને જોવા મળશે. હવે 3:15 થાય એટલે આપણી આવી પથેરી ફેરવાય છે કે સિસ્ટમને કારણે છે. કાલે એક્સપાયરીમાં આપણે કઈ રીતે ટ્રેડ કરવો એ આપણને આના બેસિસ ઉપરથી જ સમજવું પડશે. તો અહીંયા સમજવા માટે ડાયરેક્ટલી આપણે વિચારીએ કે કાલે ગેપ ડાઉન ઓપન થાય, પણ કેસ સિસ્ટમને કારણે એ સિસ્ટમમાં પણ ઇસ્યુ આવશે. તો ફ્લેટ ઓપનિંગ થશે એવું આપણે વિચારીને પ્રિડિક્શન કરવાનું રહેશે. હવે કાલે છે મંથલી એક્સપાયરી, અને મંથલી એક્સપાયરી નિમિત્તે આપણે મેઇન સમજવું પડે કે બેંક નિફ્ટીમાં આપણને તાકાતવાળો મૂવ જોવા મળશે કે નીચે ઝીરો વાળી વસ્તુ ક્યાં સુધી પહોંચી શકે છે એ કાલે આપણે જોવાનું રહેશે. કારણ કે મંથલી એક્સપાયરી છે અને માર્કેટને ખબર નથી શું કરવું. તો મારા એક એક્સપિરિયન્સ ઉપરથી તમને લોકોને શેર કરી દઉં કે મંથલી એક્સપાયરી જ્યારે હોય અને જ્યારે જ્યારે નવા રૂલ્સ આવતા હોય, મતલબ કે જ્યારે નવો રૂલ આવ્યો તો બેંક નિફ્ટી મંથલી એક્સપાયરીમાં શિફ્ટ થઈ જાય છે વીકલીમાંથી. અને પ્લસ જ્યારે વીકલી એક્સપાયરી હતી અને મહિનાની છેલ્લી વીકલી એક્સપાયરી હોય એટલે મંથલી એક્સપાયરી થઈ ગઈ, તો આવા સિચ્યુએશનમાં 60 થી 80% એવું જોવામાં આવ્યું છે કે માર્કેટ મોસ્ટ ઓફ ટાઈમ ડાઉન સાઇડની મુવમેન્ટ આપી છે, અનટિલ એન્ડ અનલેસ કે ક્વાર્ટર રિઝલ્ટ કોઈ બેંકના કે મોટી નિફ્ટી 50ની કંપનીના હોય અને એનું રિઝલ્ટ પોઝિટિવ આવવાનું હોય તો મંથલી એક્સપાયરી પોઝિટિવમાં ક્લોઝ થતી હોય છે. સો મારું પ્રિડિક્શન બાય ડિફોલ્ટ પાસ્ટ એક્સપિરિયન્સના બેઝ ઉપર હું એવું બાયસ રાખું છું કે મને દેખાય છે મંદી. હવે કઈ રીતે ટ્રેડ કરવાનો રહેશે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં એ આપણે ઓઆઈ ડેટાના મદદથી સમજશી. તો ડાયરેક્ટલી તમે લોકો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે ઓપન છીએ સેન્સિબુલની સાઇટમાં અને આપણે પહેલા સિલેક્ટ કરી લઈએ નિફ્ટી. નિફ્ટી સિલેક્ટ કરીને જોવાનું રહેશે શું, તો કે ઓઆઈ ડેટા જે આપણે દર ફેલે ચેન્જ કરીને જોઈએ છીએ. તો ઓપન ઇન્ટરેસ્ટની અંદર જઈએ. ઓપન ઇન્ટરેસ્ટની અંદર જઈને આપણે લેવું જોશી કે ભાઈ ઇક્વલ મેક્સ પેન ક્યાં બનેલું છે. 24,200 એ મેક્સ પેન બનેલું છે. જે મેક્સ પેન આપણને સમજાવે છે કે ભાઈ માર્કેટ અહીંયા ક્લોઝ થવાની ઈચ્છા ધરાવે છે. હવે આપણે આમાં શું જોવાનું કે ભાઈ મેક્સ પેન બાદ સ્ટ્રોંગ સપોર્ટ ને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. તો સ્ટ્રોંગ સપોર્ટ છે ભાઈ 24,000નો, કે જ્યાં 52 લાખ કોલ સેલ છે, જેની સામે ઓલમોસ્ટ 3 ટાઈમ્સ, મતલબ કે 52 જણા છે એની સામે 163 જણા ફાઇટ દેવા વાળા છે, મતલબ કે 3 ટાઈમ્સ વધારે છે. તો સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો 24,000નો. પુટ સેલ છે 1.63 લાખ સીઆર પોઝિશન્સ, મતલબ કે 1 કરોડની માથેની પોઝિશન છે એટલે ડબલ, ને 1.6 છે એટલે 3 ગણું છે. તો સ્ટ્રોંગ સપોર્ટ 24,000નો છે. રેઝિસ્ટન્સ કેટલાનું, તો કે 24,300નું કોલ સેલ છે ઓલમોસ્ટ કેટલા ભાઈ, 2 કરોડ ને પુટ સેલ, મતલબ કે સપોર્ટ કેટલાનો છે, તો કે ભાઈ ઓલમોસ્ટ 61 લાખ પોઝિશનનો. તો 216 જણાની સામે 61 જણા જ ઉભા, તો જીતે કોણ, 216. તો રેઝિસ્ટન્સ વધારે સ્ટ્રોંગ છે સપોર્ટ કરતા. તો સપોર્ટ બ્રેક થઈ શકે, યસ, તો સપોર્ટ ઇઝીલી બ્રેક થઈ શકે, માટે આપણો વ્યૂ રહેશે બેરીસ. હવે 24,200 તમે લોકો જોવા જાઓ 1.65 સીઆર અને એની સામે 1.2 સીઆર, મતલબ કે 165 જણાની સામે 123 જણા ફાઇટ કરે. એટલે બે બાજુ થોડીક રસાકસીની ગેમ છે, જ્યાં જ હંમેશા મેક્સ પેન ક્રિએટ થતું હોય છે, આ સમજવું. હવે જેવી કોલ સેલની પોઝિશન વધશે એવું માર્કેટ નીચે ખાપકશે. તો અહીંયા તમે લોકો જોવા જાઓ તો આપણે પેલા તા ઓલ્ડ ચી થઈએ અને 1 આવર ટાઈમ ફ્રેમમાં આવી. પેલા 200 EMA ક્યાં છે જોઈ લઈએ 1 આવર ટાઈમ ફ્રેમમાં. ઓકે, એક્ઝેક્ટલી માર્કેટની નીચે એની નીચે ટ્રેડ કરે છે, રિટ્રેસ થયું અને પાછું ખાપકવાની તૈયારીમાં છે. હવે 1 ડે ટાઈમ ફ્રેમની અંદર જુઓ 50 EMA ક્યાં, તો કે માર્કેટ બેની વચ્ચે છે. તો કાલના દિવસની ક્લોઝિંગ જો 24,000 નીચે થઈ તો આપણે ડાઉનફોલ પ્રિડિક્ટ કરવાનો રહેશે. તો હવે કાલે ટ્રેડ કઈ રીતે કરવું, આપણને આ એક ખબર પડી કે માર્કેટ બેરી સ્ટ્રક્ચરમાં છે, યસ, તો કે માર્કેટ બેરી સ્ટ્રક્ચરમાં છે. 1 આવર ટાઈમ ફ્રેમમાં આવી જાઓ, એક્સટેન્ડેડ ટ્રેડિંગ અવર્સ બંધ કરી દો જેથી કરીને ચાર્ટ આપણને રેગ્યુલર ટ્રેડ થતો જોવા મળે. અને આજે આ તો ગ્રીન કેન્ડલ ખોટી છે, આનાથી અને હવે તમને લોકોને સમજાવું ચાર્ટ વાઇઝ. જો બહુ ક્રુશિયલી રાખીને ના ખબર પડે તો ટેલિગ્રામમાં ફોલો રહેજો અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મારી ખાસ વોચ કરતા રહેજો. હવે મેઇન સપોર્ટ જે છે ભાઈ એ આપણા 24,000નો છે, રેડી. અને મેઇન જે રેઝિસ્ટન્સ છે જે 24,000, રેડી. એટલે માર્કેટ અહીંયાથી ખાપ કે એક્ઝેક્ટલી આમ કરી નાખીએ એટલે જોવાની મજા આવે.
આ રેઝિસ્ટન્સ છે. માર્કેટ આ બેની વચ્ચે દિવસમાં જેવું 150નું લેવલ બ્રેક થાય ને એટલે ડાઉનફોલ ટ્રેડ કરવાનો રહેશે. એટલે આઉટ ઓફ ધ મનીના પુટ જો 10 રૂપિયામાં દેખાતા હોય તો પ્લાન કરવાના રહીએ. મતલબ કે 10-10 રૂપિયા વાળી વસ્તુ કોઈ બીજું આખો દિવસમાં કઈ ટ્રેડ કરવાનો નહીં. 2.55 2.45 કેશ ટ્રેડિંગ સ્ટ્રેટર્જીની મેં જે રીલ મેકી હતી એનું અહીંયા ડિસ્કશન કરું છું અને ઇન ડેપ્થમાં જો તમારા લોકોને શીખવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરેલી છે. આપણે એક વેબિનાર લઈ આવવાના છીએ જેની અંદર હું તમને 9 EMA 21 EMA સ્ટ્રેટર્જી ઓપ્શન હેજિંગ કેમ કરવું અને ઓપ્શન બાઇંગ પ્લસ ઓપ્શન સેલિંગ આ બેની સ્ટ્રેટર્જી અહીંયા શીખવાડવાનો છો. હેજિંગ શીખવાડવાનો સૌથી આઈએમપી ટોપિક એના પછી શીખવા મળશે જે છે ઓપ્શનનું ડેલ્ટા થીટાનું કેલ્ક્યુલેશન. એટલે તમને પણ મારી જેમ કયા નકામા દિવસોમાં ટ્રેડ નથી કરવો એ ખબર પડી જાય. અને આ મંથ એન્ડમાં હું મારો પીએનએલ પણ તમને બતાવીશ કે જેની અંદર મેં ઓછામાં ઓછા 6 થી 8 ટ્રેડ કરીને 80,000નો પ્રોફિટ કર્યો છે. લાસ્ટ ટાઈમ પણ લોસ હતો 80,000નો એ પ્રોફિટમાં કન્વર્ટ થયેલો છે. સો રિસ્ક રિવાર્ડ મેનેજ કરીને હું ચાલ્યો છો અને ડિસિઝન મેકિંગ કે ભાઈ જે જગ્યાએ ટ્રેડ નથી કરવાનો એ ટ્રેડ નથી જ કરવો અને જ્યાં પ્લાનિંગ કરીને રિસ્ક ઓછું લાગે છે ત્યાં ટ્રેડ કરીએ તો એટલા પોઈન્ટ્સનો પ્રોફિટ થાય ત્યારે ઊભું રહી જવાનું એટલાનો લોસ થાય ત્યારે માર્કેટ જોવાનું બંધ કરી દેવાનું. આ મેઇન વસ્તુ પર મેં ફોકસ કર્યો હતો અને આ જ વસ્તુ તમને વેબિનારમાં શીખવાડવામાં આવશે. સો હવે માર્કેટમાં શું કરવાનું તો કે ભાઈ જેવું તમને લોકોને અહીંયા દેખાય પોઝિશન કારણ કે શિફ્ટ ક્યાંથી થાય 24,000 જે આપણે જોયું હોય ડેટાબેઝ ઉપર 24,150નું લેવલ બ્રેક થાય એટલે પહેલાં 24,000 આવશે. 24,000 ઓઆઈ ડેટા આપણે ચેક કરશું ઇન્ટ્રાડેમાં જેમાં ફેરફાર થાય તો માર્કેટ ફટ કરતું નીચે જાય. બીજું કેવી 15 મિનિટની સિંગલ એક જ 15 મિનિટની એવી ગ્રીન કેન્ડલ અહીંયા ક્લોઝ કરે 140ની નીચે એટલે ફટ કરતો આપણે એ બાજુ મૂવ ઓન કરવાનું રહેશે. સિમ્પલ સેટઅપ ઉપર જ ટ્રેડ થશે બીજું કાંઈ નહીં. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનો આપણે ઓવાય ડેટા જોઈએ. બેંક નિફ્ટીનો ઓવાય ડેટા જેમાં 57,500 એ રેઝિસ્ટન્સ છે. કોલ સેલ છે 15 લાખ અને 8 લાખ પુટ સેલ છે એટલે રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ સપોર્ટ માઇનર. 57,000 ઓલમોસ્ટ તમે લોકો જોઈ શકો છો કે કોલ સેલ થયેલા છે 5 લાખ પુટ સેલ થયેલા છે 12 લાખ એટલે 57,000 સુધી છે એવું દેખાય છે. હવે બેંક નિફ્ટીની અહીંયા વાત કરીએ જો આ જૂનો આપણે એક ડેટા ડ્રો કરીને રાખેલો હતો અહીંયા ઉપરથી ટોપથી બોટમ સુધીનો તમને લોકોને નાનું કરીને બતાવું એક એરિયામાં સ્ટ્રક થયેલું છે એટલે અહીંયાથી શું મેં કીધેલું કે નીચે જ ઉપર આવશે ને ત્યાંથી પછી ખાપકશે એવું કીધેલું. હવે 15 મિનિટના ટાઈમ ફ્રેમની અંદર તમને લઈ આવી અને ડ્રો કરીને બતાવી દઉં કે ભાઈ બેંક નિફ્ટી જેવું બ્રેક કરશે 57,200 એ ભેગું ખાપકશે કારણ કે આ સપોર્ટ તરીકે ટ્રીટ કરે અને રેઝિસ્ટન્સ છે એટલાનું એટલે 57,700નું હવે બેની વચ્ચે ત્યાં ટ્રેડ કરી શકાય નહીં. ચોખ્ખી ચટવાટ ખોટો ધરારથી ટ્રેડ કરશો તો મળશો. 2.55 બેંક નિફ્ટી આપણને જે દેખાડશે એના બેઝ ઉપર આપણે ઓઆઈ ડેટા ચેક કરીને ટ્રેડ પ્લાન કરવાનો રહેશે. બસ ટૂંકું ટચ કારણ કે બેંક નિફ્ટી એક રેન્જમાં આમાં ટ્રેડ પ્લાન કરશું તો ગોબવું પડશે. સો સિમ્પલ છે. કાલે બહુ બચીને હાલજો. ટ્રેડ કરશો તો ઇન્ડિયા વિક્સ નીચે છે એટલે ડેલ્ટા પણ સાથ નહીં આપે. ગોબવું પડવાના ચાન્સ જાજા છે. હું તો એક જ વસ્તુ કહું બહુ ચીપીને જે હાલશે ને એ કમાશે બાકી ગોબવા ઉપડી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત.